28મી એપ્રિલ 2012 રોજ બનેલો પ્રસંગ. 28 એપ્રિલ 2012 રોજ મહેસાણા ખાતે બનેલો પ્રસંગ. મહેસાણાની પ્રતિષ્ઠાનો દિવસ હતો અને ધામધૂમથી પ્રતિષ્ઠા હતી. સવારનો સમય, સવારમાં 2 બાજુથી શોભાયાત્રા આવી. મહેસાણાના મુક્તો, મહેસાણા જિલ્લાના કે મહેસાણાના મુક્તો હોય એમને યાદ હશે. 2 બાજુથી શોભાયાત્રા આવી અને મંદિર આગળ જ એ વખતે પેલું બોર્ડ અનાવરણ વિધિ હતી. સ્વામિનારાયણ મંદિર મહેસાણાનું બોર્ડ અનાવરણ વિધિ હતી અને એ વખતે હજારોનું ક્રાઉડ હતું. હજારો હરિભક્તો હતા, સંતો અમે બધા ત્યાં જતા, બહાર હતા અને બાપજીના દિવ્ય હસ્તે બોર્ડ અનાવરણ હતું. દરવાજાનું ઓપનિંગ હતું મંદિરનું. અને એ જ વખતે કોઈ આનંદમાં મારી પાછળ ઉભેલા એક ભાઈએ બોલો ખુશ થઈ ગયા. તો એમને એટલો બધો ઉમળકો અંદર ઉભરો આવ્યો, ફુવારો છૂટ્યો આનંદનો. તો એમણે બોલો ખિસ્સામાંથી 1000 રૂપિયાની નોટોની થોકડી કાઢી. 1000 રૂપિયાની નોટોની થોકડી. અને જેમ પેલા પરોક્ષમાં નથી પેલા ડાયરામાં આમ તમે જુઓ તો ઉછાળતા, એમ એમણે તો ડાયરો સમજીને એમણે તો રીતસર 1000 રૂપિયાની નોટોની થોકડી ઉછાળી. બોલો આમ અધર 1000 રૂપિયાની, ભાઈ 10 ની નહીં, 5 ની નહીં, 20 ની નહીં, 50 ની, 1000 નોટોની થોકડી ઉછાળી. અને સેવક જોઈ ગયો, લે ભાગો સંતો ભાગો, વીંછી 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 એટલે સમજ્યા ને પેલા. કારણ કે મહારાજે અમને આજ્ઞા કરી છે કે જો પૈસાના કે નોટના અડી જવાય તો અમારો ઉપવાસ પડી જાય. એટલે અમે કીધું ભાઈ વીંછી, અમારા માટે વીંછી કહેવાય. એટલે કે ભાગો સંતો. હવે હું જોયા કરું ભાગવું કેવી રીતે? તો નોટોની થોકડી નીચે માડી પડવા અમારી ઉપર, સંતો ઉપર પડીને, હરિભક્તો ઉપર પડી, બધી વેરણ છેરણ થઈને બધું ચારે બાજુ વેરાવીને પડવા માંડી. પણ હું જોઈ રહેલો, મને એક વાતનો એટલો બધો દુઃખે થયું કે નક્કી આજ ઉપવાસ. જય સ્વામિનારાયણ, આજ મહારાજની પ્રતિષ્ઠા, આજે જ ઉપવાસ. પરંતુ બીજી એ દુઃખ કરતા આનંદ બીજો હતો મને કે આવડી 1000 રૂપિયાની નોટોની થોકડી ઉછાળી. પરંતુ બોલો કોઈ એટલા ટોળાની અંદર બધા કેવા સમજદાર મહાન પુરુષો કે કોઈ એ નોટ લેવા માટે ન હાથ લાંબો કર્યો, ન ખેંચા ખેંચી કરી, ન કોઈ નીચે નામ્યું. બોલો કોઈ બધા જોઈ રહેલા, હા એ કરીને બધું, બોલો ન કોઈ હાથ લાંબો કર્યો નહીં. બોલો મને એમ થયું કે વાહ વાહ, જ્ઞાન સત્રો ફળ્યા બધા, વાહ વાહ, શું સમજદાર હરિભક્તોનો સમાજ તૈયાર થયો છે. બોલો મુમુક્ષુતા જો જુઓ અમારા હરિભક્તોની કે 1000 રૂપિયાની નોટો ઉછાળે છે તો કોઈ હાથ લાંબો કરતો નથી આટલા સમાજમાંથી. બોલો કોઈ નીચું નમીન લેવાનો પ્રયત્ન કરતો નથી. મને 1 સેકન્ડ તો આનંદ થયો. ત્યાં પાછળથી એક ભાઈ બોલ્યા, સ્વામી ચિંતા ના કરશો, આ ખોટી નોટો છે કે. ઓય મારા બાપ, બોલો મને કે ખોટી નોટો છે. એટલે કીધું હાશ, ચલો ઉપવાસ તો બચ્યો. પરંતુ પછી વિચાર આવ્યો તમારા બધાનો કે આ ભાથીઓ જ્ઞાની નથી. આ બધાને ખબર પડી ગઈ કે ખોટી છે. એ ખોટી છે એવું મનાઈ ગયું ને, એટલે ન પ્રયાસ થયો, ન પ્રયત્ન થયો, ન હાથ લાંબો થયો, ન નીચા નમાયું, ન કોઈ લાવા ઝાંખા થયા, ન કોઈ એના માટે કોઈ પુરુષાર્થ થયો. બોલો કાંઈ પ્રયત્ન ન થયો. એનું કારણ શું ભઈલા? ખોટી જ. એ જગ્યાએ જો હાચી નોટોની થોકડી ઉછાળી હોત તો બોલો 2-4 છોકરા દબાઈ ગયા હોત. હા સાચી વાત છે પેલા. તો તરત જ ત્યાં લાવા ઝાંખા ચાલુ કર્યા હોત, હાથ ખેંચા ખેંચી થઈ ગઈ હોત, પડાપડી થઈ ગઈ હોત. પણ ખોટી મનાઈ નહીં હતી ને, એટલે ન થઈ પડાપડી, ન થઈ ખેંચા ખેંચી, ન થઈ મારામારી, ન કોઈ જાતનો કોઈ હરખ શોખ, કાંઈ ન થયું. ભાઈ ખોટી મનાણી હતી. બસ આ તમે બધા ખોટું માન્યું હોત ને તો આવા લાવા ઝાંખા તમારા થાત જ નહીં. આ તમે મંડ્યા છો હરખ ને શોક ને દુઃખ ને સુખ ને આ બધા મંડ્યા છો સવારથી હાં સુધી. એ ખેંચા ખેંચીને પડા પડીને ઓલ્યો સ્કીમ કરી દેશે ને હું રહી જઈશ, ઓલ્યો ધંધો કરી દેશે ને હું રહી જઈશ, ઓલ્યા નામ મળી જશે ને મારું રહી જશે. આ ખેંચા ખેંચીને બધી પડાપડી શાની છે પહેલા? સાચું મનાઈ ગયું તમને. એટલે હસવાનો વિષય નથી, સમજો જરા. જો ખોટું મનાય ને અને સાચું મનાય એના માટે પડાપડી થાય. પેલું ખોટું મનાતું નથી ને આ સાચું મનાણું નથી. આ તો બોલીએ છીએ, તમે અમારી વાંહે વાંહે બધા અમને રાજી કરવા માટે બોલો છો કે આ સાચું છે. જો સાચું મનાણું હોય તો એના માટે પડાપડી થાય જ. કીધું એમ જો નોટો સાચી મનાણી હોત કે આ બધી સાચી નોટો છે તો પડાપડી થઈ જ હોત, ખેંચતાણ થઈ જ હોત.
એના માટે આગ્રહ જાગ્યો હોત, હાથ લાંબો થયો હોત, અરે કોકે ઊંચો કૂદકો માર્યો હોત. સાચી વાત છે પેલા ઊંચો કૂદકો મારીને લઈ લે. એક ચોકલેટ નાખવામાં આવે ને આમ જોજો, હમણાં ચોકલેટ નાખું ને તોય તમે પડાપડી કરો. હા, તો આ તો 1000 ની નોટો હતી, પણ સાચી મનાની વખતે થયું હોત